ઓપરેશન રૂપાલા શરૂ કરી દીધું છે। ઉમેદવારી પત્રક જો ભરશે જ તો પછી આગળની રણનીતિ પણ અપનાવવા ક્ષત્રિયો તૈયાર છે। જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિયો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે। જે રીતે ક્ષત્રિય મા બહેનોનું રૂપાલાએ અપમાન કર્યું છે તેને હવે જરાય સાંખી લેવાના મૂડમાં ક્ષત્રિય આગેવાનો નથી। ન માત્ર રાજકોટ પૂરતું પરંતુ ગુજરાત આખું અને ત્યાર પછી દેશવ્યાપી આ લડત શરૂ થવાય તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે। બીજી બાજુ રૂપાલા પણ મક્કમ જણાય છે। રૂપાલા પણ આજે ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યા હતા। તેમણે કહ્યું છે 2 દિવસમાં જ ઉમેદવારી પત્ર ભરીશ। એટલે રૂપાલા પણ પોતાની ટિકિટના મુદ્દે અડગ છે। બીજી બાજુ ક્ષત્રિય સમાજ પણ ટિકિટ કેન્સલ કરાવવા અડગ જોવા મળી રહ્યું છે। તો આ વિવાદ હાલમાં શાંત પડે તેવું લાગતું જ નથી। વિવાદ વધુ વકરશે અને છેવટે ભાજપ શું નિર્ણય કરે છે, રૂપાલા પોતે વ્યક્તિગત શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે। રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે યોજી છે મહારેલી। તો આ વિવાદ હમણાં શમે તેવા કોઈ એંધાણ મળતા નથી। અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી વિકાસ ઉપાધ્યાય। વિકાસભાઈ, જે રીતે આપ રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો, લાગે છે કે આ હવે ક્યાં સુધી પહોંચશે આખું આંદોલન? ચિરાગ, વાત કરું તો લોકસભાના ઇલેક્શન ડિક્લેર થયા અને ક્ષત્રિયોનું આંદોલન શરૂ નહોતું થયું એ વખતે જો આખા દેશમાં કોઈ એમ કે પીસફુલી જો ઇલેક્શન પ્રોસેસ પૂરી થાય એવી કોઈ શક્યતા હતી એ ગુજરાત હતી કે ગુજરાતમાં લગભગ મોટાભાગના લોકોને અથવા તો પોલિટિકલ પાર્ટીસને એક પ્રકારની એશ્યોરન્સ હોય કે ભાઈ ગુજરાતમાં એ પ્રકારનું કોમી વૈમનસ્ય અથવા તો કોમ્યુનલ હાર્મની જાળવવાની સાથે સાથે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થશે એવી પૂરેપૂરી શ્રદ્ધા હતી, એટલે એડમિનિસ્ટ્રેશનથી વાળીને પોલિટિકલ પાર્ટીસને। પણ તમે જુઓ કે કોઈ એક રાજનેતાના વિધાનના કારણે કેટલી વિપરીત અથવા તો કેટલી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે। અને એમાં પણ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદનો કર્યા એ પછી શરૂઆતમાં જે ક્ષત્રિય આગેવાનો અથવા તો નેતાઓ હતા એ લોકોનું એક માગણી હતી કે ભાઈ આ માફી માગી લે। અને એટલે શરૂઆતના 2 કે 3 દિવસમાં પરસોત્તમ રૂપાલાએ પણ એને એનાલિસિસ કરવામાં કદાચ એ થાપ ખાઈ ગયા તો પાર્ટીના લીડર્સ પણ એને એડ્રેસ કરવામાં એના થાપ ખાઈ ગયા। અને આજે તમે જો કે ગુજરાતના લગભગ મોટા શહેરો સાથે સાથે નાના ગામડાઓ સુધી આ આંદોલન પ્રસરી ગયું છે। એટલે એક વખતે બંદૂકમાંથી ગોળી છૂટી છે એટલે એને કઈ રીતે તમે એને ફરીથી સ્ટ્રીમલાઇન કરી શકો અથવા તો કઈ રીતે તમે આખી પરિસ્થિતિને થાળે પાડી શકો એ તો સરકાર અથવા તો પાર્ટી નક્કી કરી શકે છે। એના 2 ઓપ્શન છે, કાં તો ભારતીય જનતા પાર્ટી રૂપાલાને હટાવે અથવા તો રૂપાલા ખુદ એવું નક્કી કરે કે મારે આ રાજકોટ અથવા તો ગુજરાતની કોઈ બેઠક પરથી ચૂંટણી નથી લડવી। કારણ કે મૂળભૂત વસ્તુ ચિરાગ એ છે કે હવે આ આંદોલન છે એ ક્ષત્રિય નેતાઓના હાથમાં પણ નથી। રીઝન એટલું જ છે કે હવે છે ગામડાના એન્ડ લોકો સુધી એટલે પ્રજાજનો સુધી છેક છેલ્લે સુધી પ્રસરી ગયું છે। એટલે હવે સરકાર નેતાઓ સાથે ક્ષત્રિય નેતાઓ સાથે પણ જો સમાધાન કરવા માટેનો પ્રયાસ કરે, ક્ષત્રિય નેતાઓ બી થોડી ઘણી સમજાવટ કેળવવા માટે તૈયાર થાય તો પણ લોકો હવે આ મુદ્દે બાંધછોડ કરવા બહુ તૈયાર થાય એવું મને કોઈ શક્ય નથી। વિકાસભાઈ, હમણાં જ ટીવી 9 બ્રેક કર્યા સમાચાર કે જે આશંકાઓ જે છે સૂત્રો તરફથી જાણકારી મળી કે ભાજપના જ કોઈ એક નેતા આમાં પલિતો ચાંપી રહ્યા છે। જો આવું કશુંક ખરેખર બહાર નીકળશે, ખરેખર નેતાનો ચહેરો સામે આવી જશે તો પછી કોઈ ચોક્કસ વિવાદ ઠરશે એવું લાગે છે? ના, આનું નામ જ રાજનીતિ છે ચિરાગ। જો સીધી રીતે સરળ રીતે જો ઇલેક્શન પ્રોસેસ પતતી હોય તો એવું તો લગભગ શક્ય નથી હોતું। હું તમને કહું કે આ વિવાદ થયો એ પહેલાં જ પરસોત્તમ રૂપાલાને એક આયાતી ઉમેદવાર તરીકે રાજકોટના જ લોકોએ અથવા તો રાજકોટના પોલિટિકલ સર્કલના લોકોએ એનો વિરોધ કરવાનો શરૂ કર્યો હતો। એટલે સ્વાભાવિક રીતે જ અમરેલીના કોઈ નેતા હોય અને અમરેલીથી રાજકોટ એમને ચૂંટણી લડાવવાનું પાર્ટી નક્કી કરે એ વખતે સ્વાભાવિક રીતે જ આ પ્રકારનો એક સૂર ઉઠતો હોય છે। પણ રાજકારણમાં, રાજનીતિમાં અને ચૂંટણીમાં એક પ્રકારની કોમ્પિટિશન હતો તો હરીફાઈ હોય છે। એટલે રૂપાલા
શીર્ષસ્થ નેતૃત્વ તરફથી આવેલા એક ઉમેદવાર છે, એટલે એ વખતે જે તે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ એમના નામને સ્વીકારી લીધું હતું. પણ જ્યારે રૂપાલાની વિરુદ્ધમાં કોઈ એવો ઇસ્યુ આવે તો સ્વાભાવિક રીતે જેમનો કોમ્પિટિટર અથવા તો હરીફ હોય એ પોતે એમની પોતાનું ઓલું બદલો લેવાની કોઈ ભાવના ચૂકે નહીં, એ કોંગ્રેસના નેતાઓ હોય કે બીજેપીના નેતાઓ હોય. એટલે કે એવી સંભાવના સેવવામાં આવી રહી છે ચિરાગ, કે આખા આંદોલનને એક એને ઈંધન પૂરું પાડવા માટે અથવા તો એને વધારે એગ્રીવેટ કરવા માટે પાર્ટીના જ કેટલાક લીડર્સ છે એ એને પ્રોત્સાહન આપી રહ્યા છે. એક એવી પોસિબિલિટી છે ને ભાજપના નેતૃત્વને કદાચ એની જાણ પણ છે, એવી પણ એક શક્યતા છે. ઓકે, આટલું બધું નુકસાન થઈ રહ્યું છે, પુરુષોત્તમ રૂપાલાએ પોતે સ્વીકાર કર્યો કે આખા વિવાદમાં પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ રૂપાલા સામે ચાલીને લડવાની જ ના પાડે એવી કોઈ શક્યતાઓ ખરી? રાજનીતિમાં કશું અશક્ય નથી હોતું. આજે હું તમને કહું છું કે હું અગાઉ પણ મેં આપને કહ્યું હતું કે આખું આંદોલન છે ને એને એનાલિસિસ કરવામાં કદાચ છે ને સરકાર એને થાપ ખાઈ ગઈ છે. પાટીદાર આંદોલન વખતે પણ ચિરાગભાઈ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. એમને એવું હતું કે એક પ્રકારના પ્રેશરથી, એક પ્રકારના સમજાવટથી અથવા તો એમને એના લીડર્સને મનાવવાથી આખું આંદોલન સમી જશે. પણ તમે જોયું હશે કે 6-8 મહિના સુધી આખા ગુજરાતમાં પાટીદાર આંદોલને કઈ પ્રકારે લો એન્ડ ઓર્ડરથી માંડીને પરિસ્થિતિ ઊભી કરી હતી. એ જ પ્રકારના આંદોલનમાં ક્ષત્રિય આંદોલનમાં થયું છે. અને એ વખતે સરકારને અથવા તો પાર્ટીને એવું લાગ્યું હતું કે ક્ષત્રિય નેતાઓને સમજાવવાથી અથવા તો પાર્ટીના પોતાના ક્ષત્રિય નેતાઓ છે એ લોકોને એમ કે ફાયર ફાઇટિંગની એક્ટિવિટી સોંપવાથી આખું આંદોલન સમી જશે. પણ એવું નથી થયું. તમે જોયું હશે કે 2 દિવસ પહેલાં જ પાર્ટીના ક્ષત્રિય નેતાઓ જે છે, જે ભૂતપૂર્વ મંત્રીઓ, મિનિસ્ટર્સ અથવા તો જે લોકો મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ હતા, એ લોકોની એક આખી ટીમે પણ આ ક્ષત્રિય આગેવાનો સાથે મિટિંગ કરી હતી, એમને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. પણ એમ છતાં પણ એ લોકો સમજાઈ નહોતા શક્યા. એનું મુખ્ય કારણ એ છે કે હવે ક્ષત્રિય આગેવાનો અથવા તો પાર્ટીના આગેવાનોના હાથમાં પણ આખી વાત નથી રહી. અને હવે આખો મુદ્દો અથવા તો આખો ઇસ્યુ છે એ છેક લોકો સુધી પહોંચી ગયો છે. એટલે એને સમજાવવા હવે લગભગ મોટાભાગે હું એવું માનું છું ત્યાં સુધી અશક્ય છે. ભાજપ શા માટે ટિકિટ કેન્સલ નથી કરી રહ્યું? જો એને કદાચ પટેલ વોટ બેંકની, પાટીદાર વોટ બેંકની ચિંતા છે, ક્ષત્રિય વર્સિસ પાટીદારનો આખો માહોલ સ્વાભાવિક રીતે જ પરસોત્તમ રૂપાલા જે કોમ્યુનિટીમાંથી આવે છે એ કોમ્યુનિટીનું પ્રભુત્વ રાજકોટની બેઠક ઉપર છે. એટલે સ્વાભાવિક રીતે જ એવું થાય કે રૂપાલાના હટાવવાથી કદાચ એ કોમ્યુનિટીના, પટેલ કોમ્યુનિટીના લોકો નારાજ થાય અને પછી એવું થાય કે ભાઈ બીજાને તમે નક્કી કરવું પડે. અને કદાચ એક એવી પણ શક્યતા હોઈ શકે છે કે ભાઈ આ પ્રકારના પ્રેશરને અથવા તો આ પ્રકારના પ્રેશર ટેક્ટિક્સને તમારે કઈ સુધી તમારે એને વોશમાં થવું. એટલે કદાચ એવું પણ હોઈ શકે છે કે એમને, મેં ના કહું કે અગાઉના સમયમાં કદાચ એવું લાગતું હતું કે પાર્ટીના અને સાથે સાથે સરકારના નેતાઓને કે કદાચ આ આંદોલન છે એ સમી જશે. એટલે એને એનાલિસિસ કરવામાં પણ કદાચ આ લોકો નિષ્ફળ થયા હોય અથવા તો એને વધારે પડતો કોન્ફિડન્સ હોય, એ પણ એવું દેખાઈ રહ્યું છે. એક વાત બહુ સ્પષ્ટ છે, ક્ષત્રિય આગેવાનોએ TV9 સાથેની વાતચીતમાં જ સ્પષ્ટ કહ્યું છે કે અમને પાટીદાર ઉમેદવાર સામે કોઈ વાંધો નથી, તમે રૂપાલાના ભાઈને ટિકિટ આપો પણ રૂપાલા નહીં. એટલે પાટીદારો સામેનો રોષ અથવા તો એ પાટીદાર વર્સિસ ક્ષત્રિય થવાનો જે માહોલ છે એ માત્ર રાજકીય હોઈ શકે છે, સામાજિક નથી. એ સ્વાભાવિક રીતે જ. પણ મેં કહ્યું એમ ચિરાગભાઈ, પાર્ટી બીજેપીનું જે નેતૃત્વ છે સ્વાભાવિક રીતે જ આ પ્રકારના પ્રેશરને જલ્દીથી બો ડાઉન થઈ જાય એવી કે એની માનસિકતા નથી. અને કદાચ બીજી શક્યતા એવી પણ હોય કે એક વખતે તમે એમ કે ક્ષત્રિય સમાજના પ્રેશરને તમે બો ડાઉન થઈ જાઓ તો પછી બીજી બાજુ તમે એમ કે બીજી કોઈ કોમ્યુનિટી તમને એ પ્રકારે પ્રેશર કરે. કારણ કે આ પ્રકારનો અસંતોષનો સૂર ખાલી રાજકોટમાં છે જ એવું નથી. તમે બરોડામાં વિકલ્પજી તમે સમજો, આ કોઈ ભૂલ થઈ ગઈ છે માટે પ્રેશરાઇઝ કરી રહ્યા છે નહીં. પણ આ વખતે હું તમને અમારા ઉમેદવારને ઊભા રાખો એવું કશું નથી. વાત સાચી છે. પણ હું તમને કહું કે એક મહત્વપૂર્ણ જે સવાલ મને થઈ રહ્યો છે કે સ્વયંભૂ કોઈ સમાધાનની શોધી લેવાય, સ્વયંભૂ આ રોષ શાંત પડે, કોઈ સમાધાનની ફોર્મ્યુલા આવું કે લાગી રહ્યું છે ખરું? ના, નહીં થઈ શકે ચિરાગ. એની પાછળનું મુખ્ય કારણ જ એ છે કે હવે છેક ગામડાના લેવલ સુધી અથવા તો એકદમ છેક છેલ્લી સ્તર સુધીનું આ આંદોલન પ્રસરી ગયું છે. એટલે ક્ષત્રિય આગેવાનો પણ જો કોઈ પ્રકારે સમાધાન કરવા માટે થઈ જશે તો એ એકચ્યુઅલી સમાજ આખો એનો વિરોધ કરશે. એ પ્રકારની એક સંભાવના ઊભી થઈ છે. અને સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે હવે છે ને આવનારા દિવસોમાં જો આ પ્રકારની પરિસ્થિતિ થાળે નહીં પડે તો વધારે હિંસક પરિસ્થિતિ ઊભી થશે. કારણ કે હજારો લોકો, જ્યારે તમે ગુજરાતમાં લગભગ 10 થી 12 જગ્યાએ આજે દેખાવો થયા છે. તમે રાજકોટની રેલીની તમે વાત કરો, 300-350 લોકોની પરમિશન હતી. તમે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હજારો લોકો છે. આજે ખંભાળિયામાં જે રીતે પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે બી
400-500 જેટલા ક્ષત્રિય આગેવાનો આવ્યા હતા અને એમને જે રીતે તોડફોડ કરી હતી. એટલે હું જોઉં છું ત્યાં સુધી જો આને અસરકારક રીતે આને એડ્રેસ કરવામાં નહીં આવે તો બિલકુલ આવનારા ટૂંક દિવસોમાં સમયમાં તો આ વિવાદ વકરશે તો શાંત પડશે એવું લાગતું નથી. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો.